છો મુક્તિ તણા, માંગલ્ય ક્રીડાના પ્રભુ. મંદિર છો. પરમ સમાધિ નિમિત્તે આપણે સૌ ભેગા થયા છીએ. ભાવપૂર્ણ સ્મરણાંજલિ આપીએ આપણા ભાવોની શુદ્ધિ કરીએ, પ્રેરણા મેળવીએ. બધા સાથે મળ્યા છીએ. એ ખૂબ આનંદનો વિષય છે.
છતાં આ પ્રસંગ પ્યોરલી સોશિયો કલ્ચરલ ઇવેન્ટ ન થઈ જાય એની અંતરમાં જાગૃતિ રાખી. કારણ કે કૃપાળુદેવનો માર્ગ અથવા કોઈ પણ સાચા સંતોનો માર્ગ એ પ્યોરલી સોશિયો કલ્ચરલ પાથ છે નહીં, હોઈ શકે નહીં, અને હોય તો એના પ્રવર્તક કાં તો ભૂલમાં છે અને કાં તો એના અનુયાયીઓ ભૂલમાં છે. કારણ કે દરેક સંતોનું કહેવાનું એ જ છે, તમારામાં રહેલા શાશ્વત ચૈતન્યને ઓળખો, તેનો યથાર્થ અનુભવ કરો, પરમાનંદની પ્રાપ્તિ કરો અને સ્વયં પરમાત્મા બની જાઓ. ભલે દેશકાળ વિકૃત તો જેટલા પ્રમાણમાં ઘટે તે પ્રમાણે ઘટે, પણ તેથી કઈ દ્રષ્ટિ બદલાતી નથી. આવું સાચા આધ્યાત્મિક સંતોનું વલણ, જીવન અને ઉપદેશ હંમેશા રહ્યા છે. એ થોડાથી ગૌણ ન થાય. માટે કૃપાળુદેવ આપણને વારંવાર કહે છે કે ભાઈ, હે વત્સર, તમે સાચા મુમુક્ષુ, સાચા આત્માથી સાચા મોક્ષ માર્ગી બનવાનો પુરુષાર્થ. તો આપણે તરત કહી દઈએ, સાહેબ વિચારીશું, પણ હમણાં કઈ જોગ છે નહીં, હમણાં અમને સગવડ નથી, હમણાં આટલા બધા કામ બાકી, આટલી બધી જવાબદારીમાંથી પસાર થવાનું, હજુ તો બધા ઘણા બધા અમારા કમિટમેન્ટ્સ છે, એટલે હમણાં 5, 10, 15, 20 વર્ષ તમે હમણાં કઈ વાત કરો નહીં. જ્યારે ભગવાન અને જ્ઞાની પુરુષો કહે છે, એક એક ક્ષણ જાય લાખની, તું તો માળા રે જપી લે પ્રભુ નામની. તારી એક એક ક્ષણ જાય લાખની, તું તો માળા રે જપી લે પ્રભુ નામની. આપણે જયારે એવું કીધું કે સાહેબ હમણાં કઈ અનુકૂળતા નથી, હમણાં કઈ સંભવ નથી, એનો જવાબ અહીંયા આપ્યો છે. ટૂંકમાં સમયની મર્યાદા, શક્તિની મર્યાદામાં વિચારીએ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 128 એમાં આપણા પ્રશ્નના જવાબમાં અનુસંધાનમાં આપણને કહે છે, આપણે જે જવાબ આપે ને આ આવૃત્તિમાં 222 પાનું છે. ઉપરથી કહો તો પહેલો, કહો તો બીજો પહેલો. આપણા પ્રશ્નનો જવાબ કૃપણ ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠવો, ગમે તેટલા પરીક્ષા સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આદિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો અને દુર્નિમિત હો, પણ એમ કરવું જ ત્યાં સુધી એ જે છૂટકો નથી. એમ આપણા આત્માને કહેવું, એમ કૃપાળુદેવ આપણને કહે, whether we abide or whether we reject, that is our concern, and that is also will determine our fate.
ગમે તો હો, ગમે તેટલા દુઃખ વેઠો. મોક્ષનો માર્ગ જ એવો છે, પરમાર્થનો સાચો માર્ગ જ એવો છે કે એ ભગત જગતને આનાથી આ બધું દુનિયા કે છે ખૂબ રાગ કરો, દ્વેષ કરો અને કેસડા કરો, એટલે દેહાત્મ બુદ્ધિને પાકી કરો, પોષો. ભગવાન સદગુરુદેવ જ્ઞાની ભગવાન को कहते यह राग आगत है सदा तातय समावृत से ये चिर भजे विषय कषाय अब तो त्याग निज पद बे कहर पर पद में तेरो पद यह है क्यों दुख सहय अब दौड़ हो सुखी स्वपद रचिदाव मत चूको यह है दाव मत चूको यह है. थोड़ा भाई माफ करेगा अवरू सामने तेवा लेता तो एमनी पहले ही माफी मांगी है. દુનિયાએ કહ્યું એવું તો અનાદિકાળથી કર્યું. આ બધા કહે એમ કરવું, આ બધા કહે એમ કરવું, તો બધાએ તો આ કીધું અને તે અત્યાર સુધી એ કર્યું. હવે નક્કી કર કે તું સુખી છો કે દુઃખી. પરમાત્મા માટે જેવું છે. कोई नावे तो तू एक न जाने रे, तो तू एक न जाने रे, तो तू एक न जाने रे. प्राय आવું વાત. लोग कहे मेरा भाई बावरी, बाप कहे कुल नाशी रे, जहर का प्याला राना ने देखा, पीब तू मेरा आंसी ना जीवे ना जीवे ना जीवे पग गोविंदवान मेरा. जे मनुष्य जागतिक दुखोથી ડરે, જાગતિક પગવડોથી ડરે, એ મોક્ષ માર્ગ ભગવાનના માર્ગે ચાલી શકે નહીં અને આત્મકલ્યાણ પરમાર્થથી કરી શકે. વાતમાં ભગવાને પણ કહ્યું છે. ભગવાન જેમ પ્રયોગવીર હતા એમ પ્રેક્ટિકલ પણ એટલા જ હતા. ભગવાન પ્રયોગવીર હતા પણ ભગવાન પ્રેક્ટિકલ હતા. He was not a theoretician. એમણે કોઈ ચોપડીઓ વાંચીને ધર્મનો માર્ગ સ્વીકાર્યો નહોતો. એટલે ભગવાન પણ રેડી છે. સર્વોત્તમ આચાર્યોએ પણ કહ્યું ભાઈ ઉત્સર્ગ માર્ગ છે તે મુખ્ય છે અને અપવાદ માર્ગ પણ છે, પણ એ અપવાદ માર્ગ તમને જે પ્રકારે કહ્યો છે તે પ્રકારે તું સમજ અને કોઈક વાર કોઈક સંજોગોમાં અપવાદ માર્ગને ગ્રહણ કરવો પડે તો મને અંગીકાર કર. અંતરમાં ભાવના તો ઉત્સર્ગ માર્ગ દે. ઉત્સર્ગ એટલે જે મુખ્યપણે અનુસરવા યોગ્ય છે અને અપવાદ એટલે કોઈક વાર કોઈક સંજોગોમાં કોઈક મનુષ્યને માટે ઉત્સર્ગ માર્ગ અનુસરવાની
સંભાવના ના હોય ત્યારે અપવાદ માર્ગનો ગડબડ પણ જ્ઞાની ભગવંત આચાર્ય કરુણાવંત મહાન યોગીશ્વરોએ પણ એનો સ્વીકાર કરેલો છે. કારણ કે તેઓ, હું એમના વિશે કંઈ કહું તો તમે મને રવાના કરી, પણ એનો કઈ વાંધો નથી. એ તો જેવા છે તેવા, મારા કહેવાથી કે તમારા કહેવાથી એ કઈ બદલાવ ના. જે દિવસે આ જે જ્ઞાની પુરુષને ઓળખશે તે દિવસે એના અંતરનું પરિવર્તન થશે. જ્ઞાની પુરુષ કોઈ વ્યક્તિ નથી. જ્ઞાની પુરુષ એટલે શુદ્ધાત્મા. જ્ઞાની પુરુષનું પરમાર્થ સ્વરૂપ શુદ્ધાત્મા છે. જે શુદ્ધાત્માને ઓળખે, ઓળખવાનો કોઈ બીજો ઉપાય નથી. બીજા બધા ઉપાય એ તો ઠીકાઠીક. એમને ઓળખવાનો ઉપાય એ છે કે એમણે બતાવ્યો એવો શુદ્ધાત્માનો અનુભવ તું કર. જેણે આત્માને ઓળખ્યો નથી તે શ્રી સદગુરુદેવની પરમાર્થ ઓળખાણ કરી શકતા નથી. માટે એ કહે છે ગમે તેટલા પરીક્ષા સહન કરો. વિપરીત પરિબળો કુદરતી હોય કે કોઈ મનુષ્ય હોય કે પશુએ કરેલા હોય, એ આગળ કે ગમે તેટલા ઉપસર્ગ સહન કરો. Among all the oddities in life, we have to march forward with enlightenment and specific valor, vigor. એ આવું તમે ક્યાંથી લાગતા કે ભગવાન મહાવીરે એવું કહ્યું, દરેક જ્ઞાની આચાર્યોએ કહ્યું છે. સમ્યક દર્શન સમયના સમ્યક ચારિત્ર અને સમ્યક તપ તો જ આગળ જાય. જો સમ્યક વીર્યાચાર હોય સાથે તો. માટે જ્ઞાની ભગવંતોનો માર્ગ જે છે તે કેવો છે એ તો આપણા સાદા આપણા ગુજરાતમાં કવિ કરી છે. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. થોડાક લિમિટેશન્સ છે, થોડું આપણું પોતાનું અપમાન પણ છે, પણ જે છે તે સમજવું. સત્ય સાંભળીને ખોટું લગાડવું એ મુમુક્ષુનું લક્ષણ નથી. મૂળ ભગવાનનો માર્ગ તો 24 તીર્થંકર ક્ષત્રિય વ્યવહારની વાત ચાલે છે અને બધા વ્યવહાર બ્રાહ્મણ હતા. એવો વિતરાગ પરમાત્માનો માર્ગ વર્તમાનમાં વેપારી કોમના એટલે હું કદાપી યથા યોગ્ય પ્રવર્તન પણ ન થઈ શકે અને પ્રવર્તન અને પ્રયોગ બંને ન થઈ શકે. કારણ કે ધડ પર માથું નથી એમ માનીને ચાલે તો આત્મકલ્યાણનો માર્ગ પરમાત્માથી સિદ્ધ થઈ શકે. ભલે પોતાની શક્તિ પ્રમાણે થાય એનો વાંધો નથી, પણ અંતરમાં લક્ષ્ય એવો હોવો જોઈએ. ગમે તેટલી વ્યાધિઓ સહન કરો. શરીર થયું ઘર છે. ભગવાને કહે તમને યાદ છે, એક રૂમની અંદર 2.5 કરોડની જે હોય 2.5 એટલે ગણી લેવાય એટલા રોગ છે. ગમે તેટલી ઉપાધિઓ આવી પડે. ઉપાધિઓ આવી પડી નથી, ઉપાધિ તો આ પોતે ઉત્પન્ન થઈ. ઉપાધિઓ આવી પડી નથી. એ આખા એરા છે છેલ્લા 20 વર્ષથી જે ચાલુ થયો છે વિશેષ. સાહેબ મારી પાસે 5-10 કરોડ રૂપિયા છે એટલે હું ગરીબ માણસ છું, એટલે મારે હવે બીજી 2-3 ફેક્ટરી ખોલવાની and so forth.
અનંત તૃષ્ણા તેની મર્યાદામાં લાગ્યા વિના જીવ આત્મકલ્યાણ ઈચ્છે અથવા કરવા માંગે તો તે કરી શકે. આપણે ગૃહસ્થ અવસ્થામાં છીએ, વાંધો ગૃહસ્થ અવસ્થામાં હોય તો પણ સૌભાગ્ય પણ ગૃહસ્થ અવસ્થામાં અને અંબાલાલભાઈ પણ ગૃહસ્થ અવસ્થામાં, તો એમણે કઈ કમ્પ્લેન કરી નથી કે પ્રભુ તમારી વાત અમે માની શકીએ નહીં અને અમે તમારા માર્ગને અનુસરી શકીએ. ભગવાનના માર્ગમાં પણ મેજોરિટી તો ગૃહસ્થ જ હતા અને ત્રણેય કાળમાં ગૃહસ્થોની જ મુખ્યતા હોય સંખ્યાની અપેક્ષા. ઉપાધિ તો જેટલી વધારીએ તેટલી વધારાય અને ઘટાડીએ તેટલી ઘટાડાય. એ પોતાની દ્રષ્ટિ અને સત્પુરુષનો આપણને એની અંદર માર્ગદર્શન થવું જરૂરી છે. ભાવના હંમેશા ઊંચી હોય છે અને પુરુષાર્થ પણ વધારવાનો જેનો ભાવ હોય તે જ ખરો મોક્ષ. 45માં મોક્ષવાળા પાઠમાં તું પણ પોતાની ભાવના કાલે થોડું અંગુલ નિર્દેશ ભાઈ શ્રી ગોકુળભાઈએ કર્યો. દ્વાદશ વ્રત અને દિન તાધર સાત્વિક થાવ સ્વરૂપ વિચારી એ મુજ નેમ સદા શુભ ક્ષેમ નિત્ય અખંડ રહો ભવહારી. ઉપાધિઓને ઓછી કરવી એ વિવેકી પુરુષનું કર્તવ્ય છે. મુમુક્ષુ તે છે કે જે પોતાની કમિટમેન્ટ્સને ઘટાડે છે અને સાધનાના સમયને, શક્તિને, પ્રેરણાને અને સત્સંગને વધારે છે. છેક સુધી કેવળ જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી. એટલા મુમુક્ષુ માટે નથી, આ જ્ઞાની માટે પણ છે. જ્ઞાની માટે નથી, મુનિ માટે પણ છે. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી દરેક સાધક છે. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી દરેક જીવ સાધક છે. ગમે તેટલી આધિઓ આવી, આધિ એટલે માનસિક ચિંતા, જે અત્યારે આ જમાનામાં સૌથી વધી ગયું. થોડું અપ્રાસંગિક છે પણ જાણવા જેવું છે. The increase in the rate of the coronary artery disease in the world in last about 15 to 20 years is maximum in India, in the whole world, especially for the males between the age of 40 and 55. અમેરિકામાં પણ નહીં, યુરોપમાં પણ નહીં. એ સંખ્યા, એ ગણતરીથી ભારતમાં હાર્ટ ડિઝીઝની રેટ વધી રહી છે. આપણે બધાએ જણાવી શકીએ 40 થી 55 ની અંદરના ભાઈઓ કે સાહેબ કઈ નહીં, જરા બાજરી બાંધતા હતા ને કે જરા મને ગમતું નથી, જરા મેનેજરને ફોન કરી દો ને 10 મિનિટ અડધો કલાક મોડા, એટલામાં તો વાદળી બંધ ન થઈને ફિનિશ. કેમ? આધિઓ બહુ વધારી દીધી. ખૂબ ટેન્શન એટલે હાઈપર ટેન્શન, જેને બ્લડ પ્રેશર પણ કહે છે, અને એટલા પ્રમાણમાં હાર્ટ ડિઝીઝ ને હાર્ટ એટેક અને એના કોન્સિક્વન્સીસ. ચાલો
મારે જો ગાંડો કે એ વાત તમે માનો ન માનો, પરંતુ વિચારો કે આપણા સમાજને, આપણી જાતને, આપણા ભાઈ બહેનોને આપણે કઈ દિશામાં લઈ જવા, કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ. વ્યવહાર ધર્મ સમાજને સાથે રાખીને છે. નિશ્ચય ધર્મ વ્યક્તિગત છે. એ પણ લોકની જરૂર તો છે, પણ લોક સન્મુખ નથી. મુનિરાજને પણ આહાર તો લેવો પડે છે. આમ નહીં, પણ એ તમારે ઘેર આહાર લેવા આવ્યા નથી, તમે એમને બોલાવા ગયા હતા. ગયા હતા નહીં? જાણવા વિચાર. સ્વામી 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 નમોસ્તુ 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 બોલતા ના હતા ગામડાનો. તિષ્ઠો 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 એમ બોલે. તિષ્ઠો એમ છે, તિષ્ઠો તિષ્ઠો તિષ્ઠો. પણ વાંધો નહીં, વાણી બોબડી હોય એ મમ્મીને બાબલો જરા તોતડું બોલે તો કે સાહેબ તો વધારે વારો લાગે. સાહેબ બાબલો તોતડું બોલે ને તો એ તો વધારે વારો લાગે. ભગવાનને અને સંતોને બહુ હોશિયાર ભક્તોની જરૂર નથી, મુમુક્ષુઓની જરૂર નથી, બહુ હોશિયારીની જરૂર નથી. ભગવાન મોક્ષ માર્ગ કપટ રહિત થઈ હાકમ સરળતા, સહજતા અને સચ્ચાઈ એ મોક્ષ. ઓફકોર્સ એની સાથે સાચી સમજણ હોય છે. ગમે તેટલી કાળજીઓ આવી હોય, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હોય, છેલ્લા શ્વાસ લેવા અને દુર્નિમિત્ત હોવું, ચારે બાજુથી વિપરીત પરિબળો કામ કરી રહ્યા હોય, પણ એમ કરવું જ ત્યાં સુધી હે જીવ છૂટકો. એ આપણે પ્રશ્ન છે. આપણે શું કીધું? સાહેબ હમણાં તમે ધર્મની બરમની વાત ન કરો, હમણાં મુમુક્ષુતાની કઈ વાત ન કરો, હમણાં 15-20 વર્ષ બરાબર કમાઈ લઉં ને આ બધા છોકરા લગ્ન થઈ જાય ને આ બધું પતી જાય પછી તમે કહેજો કે આ વળી ધર્મ ને ભાઈ સવારે સ્તુતિ બોલી. जिन तजी राजन राज कन्या काम सेना वश करी चारित्र रथ जड़े होय दुर्लभ जाय शिव रमणी. जिन धरी पालक पणे दीक्षा कमठ मान विदार के श्री पार्श्वनाथ जिनेन्द्र के पदमय नमो क्षीरधार प्रभुमय नमो क्षीरधार के. भगवान माके वंदे तद्गुण लब्ध अनुसर ये गुण लब्ध. ये भगवान जो पद ताको वो पद माको पद प्राप्ति को आया. जो पद ताको वो पद माको पद प्राप्ति को आया हूँ. अजर अमर अविनाशी आनंदगन शुद्ध स्वरूपी मैं आत्मा. There is not to question why, there is what to do for that. Okay, my name is Mamu Kododi. I am out of date with the mother. By any means, we mother. હવે શું સાધના કરે, સાધકની સાધના કેવી હો, મુમુક્ષુની સાધના કેવી હો, એના થોડા ભાવ, દ્રવ્ય ભાવ, એની ટોટાલિટી ઓફ ગાઈડલાઇન્સ આપણને આપે છે. આપણે પહેલા એમ કીધું તું મુમુક્ષુ,
તું મુમુક્ષુ બન્યો હોય તો શું થવું જોઈએ? તું કેવો હોવો જોઈએ પહેલા કીધું, અને હવે શું તારા જીવનમાં બીના બનવી જોઈએ. સમજ, ટોટાલિટી ઓફ લાઈફ, એમાં શું શું થવું જોઈએ? જો આપણે સાચા મુમુક્ષુ સાધક હોઈએ તો આપણા જીવનમાં આવું બનવું જોઈએ. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી જોઈતી. વિદ્વત્પૂર્ણ ભાષામાં લખ્યું છે, મનના તરંગોને અનુસરવું નથી. મનને તરંગરૂપ વિશેષ થવા દેવું જ નથી. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી. આગળની વાત છે, વાંધો નહીં. તો પણ જે ચોથો કરી સમજી ગયો છે એમ કે સંકલ્પ વિકલ્પ રૂપ પ્રતિબંધ, પણ થોડો એનાથી સહેજ નીચે છે, કારણ કે અહીંયા પલટાતી એવું લખ્યું છે. જેવો મારો આત્માનો સ્વભાવ છે તેવી જ અવસ્થા મારે પ્રાપ્ત કરવી છે. મનના તરંગો જોઈતા નથી, અને ક્વચિત તરંગો મનના ઉત્પન્ન થાય તો તેને અનુસરવું નથી. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી જોઈતી. આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું. જ્યાં સુધી કર્તૃત્વ ભોક્તૃત્વ છે ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ નથી. જ્યાં કર્તૃત્વ ભોક્તૃત્વ વિરામ પામે છે ત્યાં આગળ જ્ઞાતૃત્વ ઉત્પન્ન થાય છે, એટલે જ્ઞાયકનો અનુભવ થાય. આદર્શ ઊંચો રાખવો અને એને અનુસરવા માટે પ્રયત્ન કરવો. પછી જેટલું થાય એટલી સિદ્ધિ, અને જેટલું ન થાય એની શ્રદ્ધા. જેટલી થાય એટલી સિદ્ધિ, અને જેટલું ન થાય તેટલી પાકી શ્રદ્ધા. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોયું. અહીં શૂન્ય સામાન્ય લોકોને સમજાય એટલા માટે શૂન્ય કહે છે. ખરેખર પૂર્ણ એમ એનો અર્થ છે. તમે તળાવમાં, નદીમાં કે ગોળામાં પ્યાલો નાખ્યો અને ખાઈ ગયો ડોયા જોઈએ, આ તો દ્રષ્ટાંત. તો ક્યાંથી અવાજ આવે? ક્યાંથી અવાજ આવે? આંખો નો ભરી જાય ત્યાં સુધી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોયું. ને શૂન્ય, આત્મા શૂન્ય હોય જ નહીં. આત્મા અનાદિ અનંત સત્તા રૂપે છે, કદાપી શૂન્ય થાય નહીં. પરંતુ જે મનોવૃત્તિ છે એ બાહ્યમાંથી પાછી હટીને સ્વરૂપમાં સમાય એને શૂન્ય એવું કહેવામાં આવે છે.
સંકલ્પ વિકલ્પ એમ ઉપજે નહીં, પણ સંકલ્પ વિકલ્પનો અભાવ એટલે કઈ આત્મા મરી નથી જતો. આત્મા તો પૂર્ણત્વની દિશામાં પ્રગતિ કરે છે. સૌથી મહાનમાં મહાન કામ જ સ્વરૂપે ચરણમ ચારિત્રમ સ્વસમય પ્રવૃત્તિ ઇતિ અર્થ ઇત્યાદિ પ્રકારે અભ્યાસીઓએ શ્રી પ્રવચન સારની 7મી ગાથા અને તેની ટીકા વાંચવી, ગુરુગમથી વાંચવી, ગુરુ આજ્ઞાથી વાંચવી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. એકલા આત્મામાં જ ચિત્ત વૃત્તિ લગાવવી છે. સહજ સ્વરૂપે સ્થિર રહેવું છે. સ્વ સમય રૂપે પરિણમવું છે. મોહ ક્ષોભ રહિત મારા આત્માના પરિણામ કરવા છે. બરાબર, થોડી વિશફુલ થિંકિંગ છે, પણ એવું પણ હોવું જોઈએ, એવી ભાવના હોવી જોઈએ. જેને સમાધિની ભાવના નથી એને હજુ પરમાર્થ મોક્ષમાં ઘણો દૂર છે. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કઈ નથી જોઈતું, એટલે કે દુનિયાના સંકલ્પ વિકલ્પો જોઈતા નથી. દુનિયાના કોઈ સંકલ્પ વિકલ્પો મારે જોઈતા નથી. સહજ સ્વભાવ જોઈએ છે. તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કઈ નથી જોઈતું. ની વ્યાખ્યા કરવાની આપણી પાસે શક્તિ છે. જ્ઞાની પુરુષોના આધારે આપણે કહી શકીએ. અત્યારે સમય શક્તિની મર્યાદા છે, એટલે સંતની વ્યાખ્યા કે આપણે પ્રતાપી પુરુષ એવો શબ્દ વાપરે છે 85માં, પણ એમાં પહેલો જ ક્લોઝ જે મૂક્યો છે એમાં આમ નિરાવાદપણે જેની મનોવૃત્તિ વટા, નિરાવાદપણે જેની મનોવૃત્તિ વહા. Unhindered. સમપરિણામ, 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 સમત્વ પરિણામ, સમત્વ પરિણામ, સમત્વ પરિણામ. તે સાચા સંત છે કે જેમને સદાય અમુક ક્ષમતા તો રહે છે, અમુક ક્ષમતા તો રહે. તો તેના માટે બુદ્ધિને ગૌણ કરવી અને આગમને મુખ્ય કરવું કે સાહેબ એવું કેવી રીતે બની શકે, એવું કેવી રીતે બની શકે. કે અહીંયા જે સિદ્ધાંતના જે થોડા ઘણા જ્ઞાતા હોય એમને પૂછે, જે ક્ષણથી મોહ ગ્રંથિનો વિચ્છેદ થાય છે તે ક્ષણથી તે ધર્માત્માને લબ્ધ્યાત્મક અનુભૂતિ કાયમ રહે છે અને તેને 41 ક્રમ પ્રકૃતિઓનો બંધ થતો નથી એવું સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. ચાહે તેઓ યુદ્ધમાં હજારોને હણી નાખતા હોય કે
બીજા કોઈ પણ કાર્ય કરતા હોય તો પણ તેઓના વ્યક્તિત્વનું એક પાસું ઇન્ટેક્ટ રહે છે. એને લબ્ધાત્મક અનુભૂતિ. ઉપયોગાત્મક અનુભૂતિ અને લબ્ધાત્મક અનુભૂતિ. It is fairly accepted by majority of the people. અને એનું નિમિત્ત અંતરંગાણમાં બનાવ્યું કે અનંતાન મંદિર વગેરે નાશ પામ્યા છે. અત્યારે જેટલા પ્રમાણમાં શાહિદ સમ્યક ગ્રંથિ એમ જે માન્યતા સ્વીકારે છે તો એ પ્રમાણે આવી જેની નિરંતર દશા છે. બાકી તો કઈ કહી જાય તેમ દુનિયા કહે છે કે સાહેબ આ ભાઈ બહુ સારા છે, બધી રીતે સારા છે, પણ કોક પર એમ છે છટકી થાય. જ્યારે કઈ એમનું કઈ ઠેકાણ રહેતું, એમને કઈ ભાન નથી રહેતું કે હું શું બોલું છું, ક્યાં બોલું છું, આવું બોલાય કે નહીં, કે હા કઈ ગતા વગેરે. હા મારી બેન ત્યાં આવે ને ભક્તિ માર્ગે કે ગાંડાની વણઝા, ગાંડાની વણઝા વણઝા નાની વણવું પણ હોય કે નહીં. દેશકાળ નીકળે છે એટલે હોશિયાર બધા હોશિયાર અને ગાંડા જે કો એ ઘણા વર્ષોથી આવું 2000 વર્ષથી એ પ્રમાણે છે. સ્વામી કાર્તિકી ભગવાને કહ્યું એ જ વાત યોગિંદુ દેવ બંને એક જ ગાથા છે. વિરલા જાણે તત્વને વિરલા શબ્દે એ જ વાત જ્ઞાનનો કે જરા થોડું સ્ટીપિંગ સ્ટેટમેન્ટ કે કોઈ ખોટું ન લગાડો કે આવું બધું તમે શું આવું બોલો. વર્તમાન કાળમાં તથારૂપ જ્ઞાની પુરુષોની સંખ્યા 2 કે 3 એવું કીધું જ્ઞાન. એટલે પછી ટીકાકાશી ટોડમલજી સમજાય છે જો મારા સ્વામી જરા કડક એટલે તમે એમને એવી રીતે સમજો નહીં. He doesn't mean it verbally. You try to understand what he wants to say. થોડા એ વાત 4 વર્ષ થયા, લગભગ 950 વર્ષની કૃપા થયું. 500 ગાઉ જશો તો પણ તથારૂપ જ્ઞાની પુરુષનો યોગ મળતો દુર્લભ છે. એ વાતને પણ 110 વર્ષ થઈ. એટલે અત્યારે શું હોય that you can think for because you are very clever in mathematics. આ બધું શા માટે જાણવા માટે? ધર્મ સાંભળવો, ધર્મ સમજવો તે આત્માના ભાવોને ઉલ્લસિત કરવા, આત્માના ભાવોને વધારે આપણે ઉચ્ચતર લઈ જવા. એટલે વાત છે જે સાંભળીને આ જે નિરાશ હતાશ એવું જ્ઞાની કહેતા. એ માટે મહાપુરુષના વચન વાંચવા જોઈએ. કોક વાર મહાપુરુષના વચનો વાંચવા. સંત સિવાય કંઈ નથી જોઈતું. જેને સંત ભણ્યા અને જેણે સંતને ઓળખ્યા એ સાચા સંતની વાત છે. સંત ગણ અહીંયા સાચા સંતની વાત એ ઓળખ્યા, જાણ્યા અને તેમનો અંતરમાં સ્વીકાર કર્યો એને માટે બહુ વિશેષ છે. કારણ કે સંતે ભાવનો અંત કરે છે અને જેથી એ સંતને જે હૃદયમાં વિરાજમાન કરે છે એના પણ બહુ અંત ટૂંકમાં
આવી જા. આ નાસ્તિક એટલે શું? Peace of mind and super sensuous, infinite bliss, though in its limitation. અત્યારે જેટલી પ્રાપ્ત થઈ શકે છે તે અતિન્દ્રિય, અલૌકિક, અદ્ભુત, અપૂર્વ, આનંદની અનુભૂતિ એ સંતે પ્રાપ્ત કરેલી. અને તેના આશ્રિતને પણ જો તે તેઓની આજ્ઞાનું પાલન કરે તો તેમને પણ તેની પ્રાપ્તિ થાય. ભગવાનનો મત એટલો બધો લોજિકલ પણ છે ને સાથે ગહન પણ છે. વંદે સદગુણ લબ્ધ. એ સાહેબ આપણે એમને બહુ નમસ્કાર કરી એમને રાજી થઈ. આપણે ભગવાનને વંદન કરીએ, ગુરુ તો વંદન કરી બહુ રાજી થઈ. તો કે ગુરુ નથી ને ભગવાન પણ નથી. साधु जी, हमको रोटी देवे उसका उतना ही कल्याण हो, जो रोटी न देवे उसका भी उतना ही कल्याण हो, और जो रोटी देने वाले को रोक दे उसका भी उतना ही कल्याण. આવું જેના અંતરમાં હોય તે સાચા સંત છે. કારણ કે તેઓ અંતરથી જાણે છે કે રોટલીનો યોગ, આહારનો યોગ થવો કે ન થવો એ દુનિયાના હાથમાં નથી. એ તો મારા અંતરાય કર્મના ઉપશમના હાથમાં છે. આ તો મારના નિમિત્ત છે. માટે સાચા સંતની વાત એ સંતની વ્યાખ્યા કરે. યતઃ વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. એવા પદને જે પહોંચ્યા છે સંત दुनिया में कहे कि जहाँ न पहुंचे रवि, ત્યાં પહોંચે કવિ. આપણે એનાથી આગળ કવિ તો બધા દુનિયાના કવિ તો ઠીક છે, આપણે એમનો કઈ વાંધો નથી. કવિ તો અનેક થયા, મહાપુરુષો પૂર્વ મંતુંગાચાર્ય થયા કે સિદ્ધસેન દિવાકર થયા કે અમૃતચંદ્રાચાર્ય દેવ થયા કે જ્ઞાનાનંદના શોભચંદ્રાચાર્ય થયા વગેરે વગેરે. થોડા ઘણા પ્રમાણમાં યથાપદવી દેશકાળ આનંદજી વગેરે પણ થયા. છેલ્લે આપણને એની ઝાંખી કૃપાળુદેવમાં મળી. જેની જેટલે યોગ્યતા હોય એટલો એનો અંતરમાં સ્વીકાર. તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કઈ નથી જોયું. પરંતુ સંત અને સત્સંગ બંને કથનચિત એકાર્થવાચક છે. પણ કોઈ વ્યક્તિ એમ સંત છે અને સંત વર્તમાનમાં એકદમ કઈ મળે એમ છે. એટલે કૃપાળુદેવે 6 કક્ષાની વ્યાખ્યાઓ 24મા પાઠમાં કરી છે. ત્યાં જાણી 6 પ્રકારનો સંગ મળે એને સત્સંગ તરીકે સ્વીકારે છે. એ ત્યાંથી 24મા પાઠથી જાણી. મહામુનીશ્વરોનો સંગ અથવા મહાજ્ઞાનીઓનો સંગ તો કરોડોમાં કોઈ એકાદને મળે તો મળે, નહીં તો એ પણ વર્તમાનમાં ઉપલબ્ધ થવો દુર્લભ છે. તે ન હોય તો આર્યાચરણ, આર્ય પુરુષોએ કરેલા આચરણ સિવાય કઈ નથી જોયું. કૃપાળુદેવ એવી વ્યાખ્યા કરી, જેના આચાર અને વિચાર ઉત્તમ હોય એનું નામ આર્ય. આર્ય એટલે અહીંયા જન્મ હોય કે ત્યાં જન્મ હોય એમ ડેફિનેશન નથી. એ ગુણવાચક શબ્દ છે. જેના વિચારો રૂડા છે, ઉત્તમ છે, ઉર્ધ્વગામી છે,
આચરણ પણ ઉર્ધ્વગામી છે, એ આર્ય તે ન હોય તો જીન ભક્તિમાં અતિશુદ્ધ ભાવે લીનતા સિવાય કઈ નથી. એના દ્વારા પ્રાપ્તવ્ય તે નિજ ભક્તિ છે. જીન ભક્તિ દ્વારા નિજ ભક્તિ પ્રાપ્ત થઈ શકે છે જો એપ્રોપ્રિએટલી અનુસરવામાં આવે તો. માટે 16મા ભગવાનના સ્તવનમાં શ્રીમાન યોગીરાજ આનંદજી મહારાજ કહે છે, અહો નમો મુજ નમો મુજ, અહો નમો મુજ નમો મુજ. લોકો કહે સાહેબ અમને તો બે સ્કૂલ ઢીલા છે, તમે કહો છો આનંદની યોગી લાગે છે. જેમ છે તે ન હોય તો મારવાની ઈચ્છા હોય. તો આપણે આ રચનાનો વિચાર એટલા માટે કર્યો કે મારે આમાં કહેલું બરાબર સમજવું છે અને મારા જીવનમાં શક્તિ છુપાવ્યા વિના ઉતાર એવી આવા પવિત્ર દિવસે, પરમ સમાધિના દિવસે આપણે સર્વ અંતરમાં મહાપુરુષોને પ્રાર્થના કરીએ કે અમને શક્તિ પણ આપો, ભક્તિ પણ આપો અને અમને તમારા માર્ગને અનુસરીને ઉત્તમ પદને પામીએ એવી તમારી પ્રાર્થના આપ હૃદયે ધરજો અને હમ પર કૃપા કરજો.